સોશિયલ મીડિયામાં અત્યારે વિશ્વભરમાં એક મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે અને તે મુદ્દો છે લક્ષદ્વીપ અને માલદીવ્સનો। આપને જણાવી દઈએ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલા લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે લક્ષદ્વીપના ફોટા શેર કર્યા હતા અને તેમની સાથે તેમણે લક્ષદ્વીપની સુંદરતા વિશે વખાણ કર્યા હતા, એટલે કે સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પોસ્ટથી માલદીવ્સના કેટલાક મંત્રીઓ અને કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પોસ્ટ વિશે નિવેદનબાજી કરી। ત્યારબાદ ખાસ કરીને ભારત સરકારે આનો વિરોધ નોંધાવ્યો। વિરોધ નોંધાવ્યા બાદ માલદીવ સરકારને પોતાની ભૂલ સમજાઈ અને માલદીવ સરકારે તત્કાલ અસરથી પગલાં લેતા મંત્રી અને તેના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા। આપને જણાવી દઈએ કે ભારત સરકારના વિરોધની અસર એવી થઈ કે સોશિયલ મીડિયા ઉપર બોયકોટ માલદીવ્સ નામનું એક અભિયાન શરૂ થયું। આપને તે પણ કહી દઈએ કે વેકેશન અને તહેવારોમાં માલદીવ્સના પ્રવાસે જનાર સૌથી વધારે વિશ્વમાં ભારતીય હોય છે અને ભારતીય લોકોએ બોયકોટનું અભિયાન શરૂ કરતા માલદીવ્સને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવો અંદાજો છે। તો બીજી બાજુ લક્ષદ્વીપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોસ્ટથી લક્ષદ્વીપ ગૂગલ સર્ચ એન્જિનમાં ઉપર આવી ગયું છે અને લોકો લક્ષદ્વીપ વિશે સતત જાણકારી મેળવી રહ્યા છે। આપને તે પણ જણાવી દઈએ કે આ પ્રથમ એવો દાખલો નથી કે જેને કારણે બંને સરકાર વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા હોય। આની પહેલા ચૂંટાઈને આવેલા નવા રાષ્ટ્રપતિએ માલદીવ્સની જનતાને વાયદો કર્યો હતો કે જો તેઓ સત્તા ઉપર આવશે તો ભારતીય આર્મીના જવાનોને માલદીવ્સથી બહાર કાઢવામાં આવશે અને તેને ફાયદો પણ મળ્યો અને તેઓ સત્તા ઉપર આવ્યા। પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પોસ્ટથી ક્યાંક ને ક્યાંક માલદીવ સરકારને તે ડર લાગી ગયો કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટથી ભારતીય પ્રવાસીઓ માલદીવ્સ આવવાનું બંધ કરી દેશે તો તેની આર્થિક વિકાસના વેગને નુકસાન થઈ શકે છે।